માગસર માસનો ખૂબ જ મહિમા છે, ત્યારે આજના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેને લઈને વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. હિન્દુ ધર્મમાં ધાર્મિક દ્રષ્ટિકોણથી શ્રાવણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણનો આ મહિમા ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે, જેથી આ મહિનામાં તેમના ભક્તો નશ્વર શિવલિંગ બનાવી પૂજા કરે છે, કાવડ યાત્રા કરે છે અને શિવ પુરાણનું વર્ણન કરે છે. આ શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા કરવાનો વિશેષ લાભ અને મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવના આ શિવલિંગ સ્વરૂપની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી અને કોણે પહેલીવાર શિવલિંગની પૂજા કરી હતી? ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું. ત્યારે આજે શિવલિંગને 11, 21, 51, 108 દીવા કરવાની સાથે પૂજા અર્ચના કરવાનું આધ્યાત્મિક ધાર્મિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું હતું કે આ પુણ્ય પવિત્ર માગસર માસ ચાલી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, માસાનામ માર્ગશીર્ષોહમ, 12 મહિનામાં સૌથી ઉત્તમમાં મહિનો આ માગસર માસ છે. આ માગસર માસની અંદર આજે મહાઆદ્રા નક્ષત્ર છે. આ નક્ષત્ર ખૂબ મહત્ત્વનું છે. આ નક્ષત્ર દિવસે સૌ પ્રથમવાર ભગવાન શિવજીના લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એમની સૌ પ્રથમ વખત બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી. ત્યારબાદ આ લિંગ પૂજાનો બહુ મોટો મહિમા છે. આજના દિવસે શિવ ભક્તો, તમામ ભાવિક ભક્તો, સનાતનીઓ ભગવાન શિવજીની પૂજા કરે અને શિવજીની પૂજા કરી ભગવાન મહાદેવની સમક્ષ 11, 21, 51 કે 108 દીપ પ્રગટ કરે તો એનો વિશેષ મહિમા છે. એ અનંત પુણ્ય આપનારું છે. આજનો મહત્ત્વનો દિવસ છે.